यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानं धर्मस्य तदात्मानं सृजाम्यहं परित्राणाय साधूनां विनाशकाय च दृष्टतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। आज रोज जसदण विछ्या मुकामे स्वर्गीय घनश्यामभाई રાજપરાની જે હત્યા કરવામાં આવી તેના અનુસંધાને સમસ્ત કોળી અને ઠાકોર એકતા મિશન દ્વારા એક મહાસંમેલનનું આયોજન આજના દિવસે કરવામાં આવ્યું છે। ત્યારે સૌપ્રથમ તો હું મારી વાતની શરૂઆત પૃથ્વીપતિ સમ્રાટ ચક્રવર્તી વીર માનધાતા મહારાજના જય ઘોષથી કરવા માંગીશ અને સાથોસાથ વેલનાથ બાપુના પણ જય ઘોષથી કરવા માંગીશ। તૈયાર છો? બોલો જય કોળી સમાજ, જય વીર માનધાતા, જય વેલનાથ બાપુ। સમગ્ર ગુજરાતમાંથી એટલી બહોળી સંખ્યામાં કોળી અને ઠાકોર સમાજ ઉપસ્થિત હોય અને એટલો નબળો અવાજ કાઢે ને ઈ સાહેબ નો હાલે। બંને હાથ ઉપર કરી મુઠ્ઠી વાળી અને તાકાતથી બોલવાનું છે, બોલો જય કોળી સમાજ, જય જય કોળી સમાજ, જય વીર માનધાતા, જય વેલનાથ બાપુ। ખૂબ ખૂબ આભાર મિત્રો। સૌ પ્રથમ તો એટલી ભારે જહેમત ઉઠાવીને સમસ્ત કોળી અને ઠાકોર એકતા મિશન દ્વારા જેટલું અદ્ભુત આયોજન કરવામાં આવ્યું છે, જગ્યા પણ સાહેબ ટૂંકી પડે છે। મેં હમણાં પોસ્ટ વાંચી કે આ સંમેલનમાં 200 થી 300 માણસ આવવાનું છે। સાહેબ 2000 માણસ તો સોમનાથ થી આવ્યું છે। પરંતુ બધા જ ના નામ નહીં લઈ શકું, કદાચ કોઈનું નામ રહી જશે તો મને દુઃખ થશે। પરંતુ સાથોસાથ જે 93 લોકો ઉપર 307 જેવી ગંભીર કલમો લગાડવામાં આવી, જેલમાં નાખવામાં આવ્યા અને ત્યારબાદ જે લીગલ ટીમ કોળી સમાજની જે લીગલ ટીમ છે એમણે ભારે જહેમત ઉઠાવી 1 રૂપિયા લીધા વગર આ 93 લોકોને જામીન અપાવ્યા છે। એમની માટે એકવાર જોરદાર તાળીઓના ગણગડાટ સાથે વધાવી લ્યો। સાથોસાથ જે સોશિયલ મીડિયાના માધ્યમથી, ન્યૂઝ ચેનલના માધ્યમથી અનેક ન્યૂઝ ચેનલોએ આ મુદ્દાને પ્રકાશ આપ્યો છે, એ તમામ ન્યૂઝ ચેનલોનો હું આ તકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। એમને પણ એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવી લ્યો। વિશેષ વાતો નહીં કરું, કદાચ વક્તવ્યમાં સૌથી નાની ઉંમરનો વક્તા હોઈશ, નાના મોઢે મોટી વાત નહીં કરું, પરંતુ એટલું ચોક્કસથી કહીશ કે ભારત દેશની આઝાદીને 75 વર્ષ થઈ ગયા। મુગલોએ આ દેશ ઉપર રાજ કર્યું, અંગ્રેજોએ આ દેશ ઉપર રાજ કર્યું, ત્યારબાદ આપણી ક્રાંતિકારીઓએ સરદાર ભગતસિંહ હોય, રાજગુરુ હોય, સુખદેવ હોય, તમામ ક્રાંતિકારીઓએ દેશ માટે પોતાના બલિદાન આપ્યા। ત્યારબાદ આ દેશ આઝાદ થયો, પરંતુ ક્યાંક ને ક્યાંક હજી એવું લાગી રહ્યું છે કે આ કોળી અને ઠાકોર સમાજ ગુલામીમાં જીવી રહ્યો છે। કોળી અને ઠાકોર સમાજ હજુ પણ અન્યાય અને અત્યાચાર થાય છે મિત્રો। પરંતુ આજ રોજ આ જનમેદની જોતા એવું લાગે છે કે આ સરકારને હું કહેવા માંગીશ કે સાંભળી લેજો સરકાર, આ એ જ કોળી અને ઠાકોર સમાજ છે જે કોઈને મુખ્યમંત્રીની ગાદી ઉપર પણ બેઠાડી શકે છે અને કોઈને મુખ્યમંત્રીની ગાદી ઉપરથી હટાવી પણ શકે છે। કદાચ કોઈને એવી હવા હોય કે હું છું એટલે સમાજ છે તો ભૂલી જાજો ભાઈ। તમે જન્મ લીધો એ પહેલાનો સમાજ છે ને તમે કદાચ નહીં હોય એ પછી આ કોળી સમાજ અને ઠાકોર સમાજ તો રહેવાનો જ છે। જે બંધારણીય હક અને અધિકાર કોળી સમાજને મળવા જોઈએ એ ગુજરાતની અંદર મળતા નથી।
ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે આ દેશની અંદર સંવિધાન બનાવ્યું, ત્યારે સંવિધાનની પ્રસ્તાવના ઉપર આ દેશને ચાલવાનું હોય છે. શું કહે છે આ સંવિધાનની પ્રસ્તાવના? આ સંવિધાનની પ્રસ્તાવના કહે છે કે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, હમ ભારત કે લોગ, અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ સમાજવાદી બિન સાંપ્રદાયિક લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો તથા તેના સર્વ નાગરિકોને સામાજિક આર્થિક અને રાજકીય ન્યાય વિચાર અભિવ્યક્તિ માન્યતા ધર્મ ઉપાસનાની સ્વતંત્રતા થાય એમ કરવાનો, તેઓ સર્વમાં વ્યક્તિનું આત્મસન્માનની જાળવણી અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતાની ખાતરી આપતી બંધુત્તા વિકસાવવાનો આ સંવિધાનની પ્રસ્તાવના કહે છે. પરંતુ આજે કોળી સમાજને હક અધિકાર અને ન્યાયની વાત આવે ત્યારે કોળી સમાજ ઠાકોર સમાજને પછાત રાખવાનું કામ, દબાવવાનું કામ, કનડવાનું કામ જો કોઈ કર્યું હોય તો આ ગુજરાતની સરકાર છે. મિત્રો, આપણે સૌએ સમજવું પડશે. ઠાકોર હોય, ચુવાડિયા હોય, તળપદા હોય, ઘેડિયા હોય, આ બધું જ ભૂલીને એક મંચ ઉપર આવવું પડશે અને વિચારવું પડશે કે જ્યારે કોળી સમાજ ઉપર અત્યાચાર અને અન્યાય થાય છે, ઠાકોર સમાજ ઉપર અન્યાય થાય છે, ત્યારે આ કોઈ પેટા જ્ઞાતિઓ નથી જોતું. આ માત્ર એટલું જ જોવે છે કે આ કોળી સમાજનો દીકરો છે અને કોળી સમાજના દીકરા ઉપર અન્યાય અને અત્યાચાર થાય છે. એટલા માટે હમણાં જ મારે આ ગુજરાતના ગૃહમંત્રીને કહેવું પડ્યું હતું કે જે વારંવાર એવું કહેતા હોય છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પરંતુ મારે એમને જાહેર મંચ ઉપરથી કહેવું પડ્યું હતું કે આ ઈ કોળી સમાજ છે કે તમને કાયદો ભૂલાવી દેશે અને ફાયદો ભૂલાવી દેશે. હવે કોળી સમાજ જાગૃત થઈ ગયો છે, ઠાકોર સમાજ જાગૃત થઈ ગયો છે, ત્યારે હું વિશેષ વાતો નહીં કરું. ઘણા બધા વક્તાઓ બાકી છે, પરંતુ એવા બધા મેસેજો ફરતા હતા કે આ સંમેલન બંધ રહેવાનું છે, આ સંમેલન નથી થવા દેવાનું. પરંતુ હું એ લોકોને કહેવા માંગીશ કે આ કોળી અને ઠાકોર સમાજ કોઈના બાપની જાગીર નથી ભાઈ. આ જાત મહેનત કરીને પરસેવો અને લોહી પાડીને પોતાનું ગુજરાન ચલાવે છે. હવે કોળી સમાજ જાગૃત થઈ ગયો છે, એટલા માટે કહેવા માંગીશ કે બુઝદિલ હમ નહીં જો પીછે સે વાર કરતે હૈ, बुज़दिल हम नहीं जो पीछे से वार करते हैं, अरे हम तो वो कोली है जो शेर को भी जगा के शिकार करते हैं. पेड़ों से गिरे हुए पत्ते नहीं है हम, आंधियों से डर जाए ऐसे बुज़दिल नहीं है हम. पेड़ों से गिरे हुए पत्ते नहीं है हम, आंधियों से डर जाए ऐसे बुज़दिल नहीं है हम. तूफानों से कहते जरा अपनी औकात में रहे, चट्टानों से टकराने वाले कोली है हम. વિશેષ વાતો નથી કરવી. અમને જે અહીંયા બોલાવીને માન સન્માન આપ્યું, બે શબ્દ બોલવાની તક આપી, તે બદલ તમામ આયોજક મિત્રોનો હું આ તકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને દુઃખ સાથે કહેવું પડે, મને યાદ આવ્યું એટલા માટે કહેવું પડે કે સ્વર્ગીય ઘનશ્યામભાઈ રાજપરાની દીકરીને પણ વિડીયો વાયરલ કરવો પડ્યો કે સાહેબ અમારી સાથે જે ઊભા છે ને એને આવા દેજો, આ સંમેલન થવા દેજો. આ જગ્યાએ હું કદાચ નેતા બની ગયો હોત ને તો ઘનશ્યામભાઈ રાજપરાના ઘરે જાત, એ દીકરીને ગળે લગાડત અને કહેત કે દીકરી તું મારી દીકરી છો, હવે તું ચિંતા નહીં કરતી. પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે એક પણ ફોન નથી કરવામાં આવ્યો, રૂબરૂ મુલાકાત નથી કરવામાં આવી. ત્યારે હું આ દીકરીને કહેવા માંગીશ કે દીકરી, આજથી આ બ્રિજરાજ સોલંકી તારો ભાઈ છે અને સંપૂર્ણ જવાબદારી વિછ્યા અને જસદણની અંદર તારા લગ્નની આ બ્રિજરાજ સોલંકી લે છે, રાજુ સોલંકી લે છે. જય કોળી સમાજ, જય વીર માનધાતા.